આકાશવાણી સમાચાર યશવી મહેતા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ઇસરો દ્વારા અવકાશમાં પ્રક્ષેપણ કરાયેલા સ્પેડેક્સ સંપૂર્ણપણે સ્વદેશી મિશન હોવાનું જણાવતા કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ. દેશભરમાં નવા વર્ષની ઉજવણી નિમિત્તે શહેર અને નગરો રોશનીથી ઝગમગ્યા. રાષ્ટ્રપતિએ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ શુભકામના પાઠવી. ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં આતશબાજી, સંગીતના તાલે ઉત્સાહ અને ઉમંગ સાથે નવા વર્ષની ઉજવણી. વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે આરોપ અને પ્રત્યારોપનો દોર. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડે આકારણી વર્ષ 2024-25 માટે આવકવેરા રિટર્ન ફાઇલ દાખલ કરવાની અંતિમ તારીખ 15 જાન્યુઆરી કરી અને છત્તીસગઢના રાયપુરમાં આયોજિત 24મી રાષ્ટ્રીય વનવાસી રમત સ્પર્ધાનું આજે સમાપન થયું. સમાચાર વિગતવાર. ડોક્ટર જીતેન્દ્રસિંહે મંગળવારે જણાવ્યું હતું કે સ્પેડેક્સ મિશનને ભારતીય ડોકિંગ ટેકનોલોજી નામ આપવામાં આવ્યું છે કારણ કે તે સંપૂર્ણપણે સ્વદેશી મિશન છે અને ભારત ડોકિંગ ટેકનોલોજી સંબંધિત આ પ્રકારનો પહેલો પ્રયોગ કરી રહ્યું છે. પીએમઓ, પરમાણુ ઉર્જા અને અવકાશ રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે કહ્યું છે કે વર્ષ 2024 ભારતીય અવકાશ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ વર્ષ રહ્યું છે. નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા ડોક્ટર સિંહે જણાવ્યું હતું કે વર્ષનો પહેલો દિવસ એક્સપોસેટના પ્રક્ષેપણ સાથે શરૂ થયો હતો. ત્યારબાદ આદિત્ય L1 મિશનને તેની લક્ષિત પ્રભામંડળ ભ્રમણ કક્ષામાં દાખલ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે આ વચ્ચે ગગનયાન માટે ઘણા ટ્રાયલ થયા છે જે પાઇપલાઇનમાં છે. ડોક્ટર સિંહે જણાવ્યું કે ટ્રાયલ લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને મહિલા રોબોટ સાથે ડ્રેસ રિહર્સલ આવતા વર્ષે થશે. તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી ડોકિંગ ટેકનોલોજીનો સંબંધ છે ત્યાં સુધી સ્પેડેક્સ મિશનનું લોન્ચિંગ ભારત દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રથમ પ્રયોગોમાંનું એક છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને ગઈકાલે રાત્રે સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ મિશન સફળતાપૂર્વક લોન્ચ કર્યું. ઇસરોના PSLV C-60 રોકેટને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી ઉપાડવામાં આવ્યું. તેના લોન્ચિંગ પછી તરત જ તેણે 2 ઉપગ્રહ ધ ચેઝર અને લક્ષ્યને નીચી પૃથ્વી ભ્રમણ કક્ષામાં સફળતાપૂર્વક તૈનાત કર્યા હતા. દેશભરના લોકો નવા વર્ષને 2025ને આવકારવા માટે તૈયાર છે. નવા વર્ષની પૂર્વ સંધ્યાએ દિલ્હી NCRની શેરીઓ રોશનીથી ઝગમગી ઉઠી છે અને શહેરના કેટલાક ભાગોમાં હોટલ અને રેસ્ટોરન્ટ સાથે પાર્ટીના સ્થળોએ જોરદાર તૈયારીઓ કરી રહી છે. આ ઉપરાંત પોલીસ તંત્ર પણ આ ઉજવણી સરળતાથી અને શાંતિપૂર્ણ રીતે થાય તે માટે સજ્જ થઈ ગયું છે. દેશભરમાં વાહનોનું ચેકિંગ શરૂ થઈ ગયું છે અને તકેદારીના ભાગરૂપે ચેકપોસ્ટ ઉપર પણ પોલીસ બંદોબસ્ત સઘન બનાવી દેવાયો છે. મહારાષ્ટ્રમાં આતંકવાદ વિરોધી સ્ક્વોડે ડિસેમ્બર મહિના દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ગેરકાયદેસર રીતે રહેતા 43 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી છે. આ તમામ સામે અલગ અલગ 19 FIR દાખલ કરવામાં આવી છે. એજન્સીએ તેમના ઓળખપત્ર સાથે સંબંધિત આધાર કાર્ડ અને અન્ય પ્રમાણપત્ર સહિત નકલી દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે. છેલ્લા 4 દિવસમાં ATSએ વિક્રોલી, નાસિક, અકોલા, નાંદેડ અને છત્રપતિ સંભાજીનગરમાં રહેતા 9 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવા વર્ષ 2025ની પૂર્વ સંધ્યાએ લોકોને શુભેચ્છા પાઠવી છે. તેમના સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું, નવું વર્ષ દરેકના જીવનમાં નવી આશાઓ, સપનાઓ અને આકાંક્ષાઓનું પ્રતીક છે. તેમણે કહ્યું કે નવા વર્ષનો અવસર લોકોને તેમની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે નવા જોશ સાથે આગળ વધવાની તક આપે છે. રાષ્ટ્રપતિ મુર્મુએ લોકોને નવા વર્ષને આનંદ અને ઉત્સાહ સાથે આવકારવા અને સમાજ અને રાષ્ટ્રને એકતા અને શ્રેષ્ઠતાના માર્ગે આગળ લઈ જવા કહ્યું હતું. વિશ્વભરના લોકો 2024ને વિદાય આપી રહ્યા છે અને 2025નું સ્વાગત કરી રહ્યા છે કારણ કે વિશ્વભરના શહેરો સ્થાનિક સંસ્કૃતિઓ અને પરંપરાઓને ઉજાગર કરતા નવા વર્ષની ઉજવણીની તૈયારી કરી રહ્યા છે. ન્યૂઝીલેન્ડમાં 2024ને વિદાય આપીને નવા વર્ષની ઉજવણી થઈ રહી છે. ઓકલેન્ડમાં હજારો લોકો 2025ના આગમનની ઉજવણી કરી રહ્યા છે. શહેરના પ્રતિષ્ઠિત સ્કાય ટાવર પર આતશબાજી ચાલી રહી છે. જ્યારે ઓસ્ટ્રેલિયા 2025માં હમણાં જ પ્રવેશતા ત્યાં પણ પરંપરાગત રીતે અને ફટાકડાથી આકાશ ઝળહળી રહ્યું છે. સિડની હાર્બર ખાતે સેંકડો લોકોની ઉપસ્થિતિમાં પોપ સ્ટાર રોબી વિલિયમ્સ સિંગલોંગ દ્વારા ઉજવણી કરશે. લંડન, રિયો ડી જાનેરો અને ન્યૂયોર્ક પણ નવા વર્ષની ઉજવણી કરવામાં વ્યસ્ત છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા X હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકશો.
દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી અગાઉ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે વાકયુદ્ધ જામ્યું હોય તેમ લાગી રહ્યું છે. ભાજપે દિલ્હી ભાજપ કાર્યાલયની બહાર લગાવેલા પોસ્ટરમાં આપ પર શહેરમાં ભ્રષ્ટાચાર અને કુશાસનનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ભાજપે વાયુ પ્રદૂષણ, કથિત નબળી આરોગ્ય સુવિધા, પાણીની સમસ્યા અને અન્ય મુદ્દાઓ પર દિલ્હીમાં શાસક પક્ષની ટીકા કરી હતી. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સને આપ કન્વીનર અરવિંદ કેજરીવાલ અને મુખ્યમંત્રી આતિશીની એક પોસ્ટ હટાવવાનો નિર્દેશ આપ્યા બાદ ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ આપ પર આકરા પ્રહારો કર્યા હતા. નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા શ્રી ગૌરવ ભાટિયાએ આક્ષેપ કર્યો હતો કે આપ નેતાઓ રાજકારણ માટે બાળકોનો દુરુપયોગ કરી રહ્યા છે. પૂજારી અને ગ્રંથિ યોજના પર પણ આપ પર સવાલ ઉઠાવ્યા છે. બીજી તરફ આમ આદમી પાર્ટીની સરકાર ચૂંટણી પહેલા એક પછી એક જાહેરાતો કરી રહી છે. આ જાહેરાત દરમિયાન આપ નેતા સંજયસિંહે ભાજપ પર આરોપ લગાવ્યો કે ભાજપ માત્ર દિલ્હી સરકાર દ્વારા જાહેર કરાયેલી કલ્યાણકારી યોજનાઓનો વિરોધ કરે છે. કોંગ્રેસ પણ દિલ્હીમાં આપના શાસનના મુદ્દે સતત આંગળીઓ ઉઠાવી રહી છે. નવી દિલ્હીમાં મીડિયાને બ્રીફિંગ આપતા પાર્ટીના વરિષ્ઠ નેતા સંદીપ દીક્ષિતે યમુના નદીની સફાઈના વચન પર આપ પર પ્રહારો કર્યા. તેમણે માંગ કરી હતી કે શહેર સરકારની યોજનાઓ પર ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલનો રિપોર્ટ દિલ્હી વિધાનસભામાં મૂકવો જોઈએ. તેમણે આરોપ લગાવ્યો કે શ્રી કેજરીવાલે દિલ્હીના લોકો માટે કશું જ નક્કર કર્યું નથી. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડે આકારણી વર્ષ 2024-25 માટે વિલંબિત અને સુધારેલા આવકવેરા રિટર્ન ફાઇલ દાખલ કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બરથી વધારીને 15 જાન્યુઆરી કરી છે. આ માટે કરદાતાઓને 2 અઠવાડિયાનો વધુ સમય મળશે. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે ઇન્ડો પેસિફિકમાં સ્થિરતા, પ્રગતિ અને સમૃદ્ધિ માટે કવાડ મહત્વપૂર્ણ છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર જયશંકરે ઓસ્ટ્રેલિયાના વિદેશ બાબતોના મંત્રી પેની વોંગ, જાપાનના વિદેશ મંત્રી તાકેશી ઇવાયા અને અમેરિકાના રાજ્ય સચિવ એન્ટોની બિલ્કન સાથે મળીને પ્રદેશની જરૂરિયાતોને પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ક્વાડની 20મી વર્ષગાંઠના અવસર પર ક્વાડના વિદેશ મંત્રીઓના સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આપત્તિ સમયે ક્વાડ સંયુક્ત રીતે ઊભું રહ્યું છે. તેમણે ઉમેર્યું કે ક્વાડ દેશો હવે સમગ્ર ઇન્ડો પેસિફિકમાં તમામના સહયોગ સાથે કામગીરી કરી રહ્યું છે. ક્લાઇમેટ ચેન્જ, કેન્સર અને રોગચાળા સામે લડવાથી લઈને માળખાગત વિકાસ, આતંકવાદને ડામવા માટેના પ્રયાસો અને સાયબર સુરક્ષા જેવા પડકાર સામે એકજૂથ થઈને તેનો સામનો કરી રહ્યો છે. સંયુક્ત નિવેદનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સુનામીથી પ્રભાવિત લાખો લોકોને મદદ કરવા માટે 4 દેશોએ ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં 40,000થી વધુ ઇમરજન્સી રિસ્પોન્ડર્સ અને અન્ય સહાયનું યોગદાન આપ્યું છે. જયશંકરે ઉમેર્યું હતું કે ક્વાડ પ્રદેશની ભાવિ જરૂરિયાતોને ઓળખીને તેને પૂર્ણ કરવા માટે ક્વાડ પ્રતિબદ્ધ છે. સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારને ખેડૂત નેતા જગજીતસિંહ દલ્લેવાલને હોસ્પિટલમાં ખસેડવા અથવા તબીબી સહાય લેવા માટે વધારાનો સમય આપ્યો છે. જસ્ટિસ સૂર્યકાંત અને સુધાંશુ દુલિયાની વેકેશન બેન્ચે રાજ્ય સરકારની વિનંતી પર આદેશ આપ્યો હતો અને સુનાવણી 2 જાન્યુઆરી પર મુલતવી રાખી છે. દલ્લેવાલને હોસ્પિટલમાં ખસેડવાની તેની 2 દિવસની સમયમર્યાદા પૂરી થયા બાદ કોર્ટ પંજાબ સરકાર સામેની અવમાનની અરજી સુનાવણી કરી રહી હતી. અગાઉની સુનાવણી દરમિયાન બેન્ચે દલ્લેવાલને તબીબી સહાય પૂરી પાડવા માટે પૂરતું કામ ન કરવા બદલ પંજાબ સરકારની ટીકા કરી હતી. બેન્ચે કહ્યું કે જેઓ દલ્લેવાલને હોસ્પિટલમાં લઈ જવાની મંજૂરી નથી આપી રહ્યા તેઓ આત્મહત્યા માટે ઉશ્કેરવાના ફોજદારી ગુનામાં સામેલ છે. છત્તીસગઢના રાયપુરમાં આયોજિત 24મી રાષ્ટ્રીય વનવાસી રમત સ્પર્ધાનું આજે સમાપન થયું. ફૂટબોલની ફાઇનલ મેચમાં ઝારખંડના સંથાલ પરગણાએ કેરળને ટાઈબ્રેકરમાં 4 ગોલથી 1 ગોલ સુધી હરાવીને આ ખિતાબ જીત્યો હતો. કેરળની ટીમ રનર્સઅપ રહી હતી અને ઝારખંડની ટીમે 3જું સ્થાન મેળવ્યું હતું. આ સ્પર્ધા અંતર્ગત ફૂટબોલ અને તીરંદાજીની મેચ યોજાઈ હતી. રાષ્ટ્રીય વનવાસી રમત સ્પર્ધામાં ભારતના અને નેપાળના 21 રાજ્યમાંથી કુલ 579 આદિવાસી છોકરાઓ અને છોકરીઓએ ભાગ લીધો હતો. વનવાસી કલ્યાણ આશ્રમના રાષ્ટ્રીય અધ્યક્ષ સત્યેન્દ્રસિંહે સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી વિજેતા ટીમને પુરસ્કાર અર્પણ કર્યા હતા. ભારત અને નેપાળની સંયુક્ત સૈન્ય કવાયત સૂર્યકિરણનો આજથી આરંભ થયો છે. સુરક્ષા અને દ્વિપક્ષીય સંબંધોનો વિસ્તાર કરવાના ઉદ્દેશ્ય સાથે સૈન્ય અભ્યાસની 18મી આવૃત્તિનો આજે લુંબિની પ્રાંતના રૂપાદેહી ખાતેથી આરંભ થયો છે. જંગલ યુદ્ધ, દુર્ગમ વિસ્તારમાં આતંકવાદ વિરોધી અભિયાન, યુએન ચાર્ટર મુજબ શાંતિ રક્ષા મિશનની સ્થાપના માટેનો ઓપરેશન, આપત્તિ વ્યવસ્થાપન અને રાહત એકત્રીકરણમાં માનવતાવાદી સહાય, આંતરિક ક્ષમતા નિર્માણ અને પર્યાવરણ સંરક્ષણ જેવા પાસાઓને સાંકળીને સૂર્યકિરણનો આરંભ થયો છે.
અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ઇસરો દ્વારા અવકાશમાં પ્રક્ષેપણ કરાયેલા સ્પેડેક્સ સંપૂર્ણપણે સ્વદેશી મિશન હોવાનું જણાવતા કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ. દેશભરમાં નવા વર્ષની ઉજવણી નિમિત્તે શહેર અને નગરો રોશનીથી ઝગમગ્યા. રાષ્ટ્રપતિએ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ શુભકામના પાઠવી. ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં આતશબાજી, સંગીતના તાલે ઉત્સાહ અને ઉમંગ સાથે નવા વર્ષની ઉજવણી. વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે આરોપ અને પ્રત્યારોપનો દોર. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડે આકારણી વર્ષ 2024-25 માટે આવકવેરા રિટર્ન ફાઇલ દાખલ કરવાની અંતિમ તારીખ 15 જાન્યુઆરી કરી અને છત્તીસગઢના રાયપુરમાં આયોજિત 24મી રાષ્ટ્રીય વનવાસી રમત સ્પર્ધાનું આજે સમાપન થયું. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.